નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। પ્રખર રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુના પત્ની નર્મદાબાનું 79 વર્ષની વયે નિધન થયું છે। ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે। મોરારી બાપુના લગ્ન વરોડ ગામે નર્મદાબા સાથે થયા હતા। નર્મદાબા અને મોરારી બાપુને 4 સંતાન છે, તેમાં 3 દીકરી અને 1 દીકરો છે। સવારે 9 વાગે તળગાજડા ખાતે મુકામે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે। તળગાજડાના ગ્રામજનોએ આ દિવસે ધંધો રોજગાર બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હંસ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે। મોરારી બાપુની કથા તરીકે ફક્ત ગુજરાત અને ભારત જ નહીં, વિશ્વભરમાં નામના છે। તેમણે આકાશ, પાતાળ અને પાણી ત્રણેયમાં રામકથા કરવાનો વિક્રમ સ્થાપ્યો છે। આકાશમાં તેમણે પ્લેનમાં રામકથા કરી છે, તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।